નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ના ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે વિગતવાર અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લે આપણે જ્યારે મળ્યા ત્યારે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ એ મુદ્દા ઉપર ચર્ચા કરી છે. આજે આપણે બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ એ ટોપિક ઉપર ચર્ચા કરવાના છે. બરાબર છે. સૌપ્રથમ તો ભાગ પ્રવિધિ એટલે શું? યુક્લિડનો ભાગાકારનો જે પૂર્વ પ્રમેય છે એ શું કહેવાય છે? ભાગ પ્રવિધિ કહેવામાં આવે છે. સૌપ્રથમ આપણે બહુપદીઓને સાઈડમાં મૂકી દઈએ અને સંખ્યાઓ વિશે ભાગાકારનો પૂર્વ પ્રમેય શું કહે છે થોડુંક આપણે એના વિશે માહિતી મેળવી લઈએ. તમને થોડુંક એના વિશે આઈડિયા આવશે તો બહુપદી માટે તો તમારા માટે સરળ થઈ જશે. બરાબર છે. ચલો, કોઈ 15 છે, સંખ્યા 15 છે, એને હું 5 વડે ભાગું. કેટલા વડે ભાગું? 5 વડે. 15 ને હું 5 વડે ભાગું તો શું આવશે? 5 તેરી 15. તો શું આવશે? 0 0. ચલો, બીજી કોઈ સંખ્યા 15 તેરી. ચલો, 15 ને હું 2 વડે ભાગી નાખું. શું કરીશ? 15 ને હું 2 વડે ભાગું છું તો શું થશે? 2 સત્તા 14. 2 સાથે 14. 15 માંથી 14 ગયા તો 1. હવે ભાગ ચાલશે નહીં. યાદ હોય તો આપણે 15 ને શું કહીએ છીએ? તો 15 ને કહીએ છીએ ભાજ્ય. 2 ને શું કહીએ છીએ? ભાજક. જે ઉપર મળે છે શું કહીએ છીએ? ભાગફળ. શું કહીએ છીએ? ભાગફળ. અને જે નીચે મળે છે એને શું કહીએ છીએ? આપણે શેષ કહીએ છીએ. શું કહીએ છીએ? શેષ. તો ધ્યાન રાખજો, જેને આપણે ભાગીએ છીએ એને શું કહીએ છીએ? ભાજ્ય કહીએ છીએ. જેના વડે ભાગીએ છીએ એને શું કહીએ છીએ? ભાજક કહીએ છીએ. જે પરિણામ મળે છે ઉપર એને શું કહીએ છીએ? ભાગફળ કહીએ છીએ. અને જે નીચે મળે છે એને શું કહીએ છીએ? શેષ કહીએ છીએ. હવે ધ્યાન રાખજો, આ 15 છે એને આવી રીતે લખી શકું છું. 15 બરાબર 2 ગુણ્યા 7 વત્તા 1 લખી શકું. 15 છે ત્યારે લખી શકાય 2 ગુણ્યા 7 વત્તા 1. 7 દુ 14. 14 વત્તા 1 એટલે થઈ જશે 15. તો 15 ને આવી રીતે લખી શકાય કે 2 ગુણ્યા 7 વત્તા 1. 15 શું છે? તો ભાજ્ય છે. તો ભાજ્ય બરાબર ભાજક. 7 શું છે? ભાગફળ વત્તા 1 શું છે? તો શેષ. મતલબ યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય શું કહે છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. કે જ્યારે કોઈ બે સંખ્યાઓ હોય કે એક સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગવામાં આવે ત્યારે એવી બે વાસ્તવિક સંખ્યાઓ મળે છે કે જેથી ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ થાય. ધારો કે કોઈ બે સંખ્યાઓ છે a અને b. હવે a ને હું b વડે ભાગું. શું કરું? a ને હું b વડે ભાગું તો મને એવી બે સંખ્યાઓ q અને r મળે કે જેથી a બરાબર bq વત્તા r થાય. શું કીધું છે કે a ને હું b વડે ભાગું તો મને બીજી બે સંખ્યાઓ q અને r એવા મળે કે જેથી a બરાબર bq વત્તા r થાય. આ છે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય. હવે એવી જ રીતે આ સંખ્યાઓ માટે છે, એવી રીતે આપણે બહુપદીઓ માટે પણ કહી શકાય. પણ ત્યાં આપણી પાસે આવી રીતે સંખ્યાઓ નહીં હોય. આ તો સંખ્યાઓ શું છે? અચળ સંખ્યાઓ છે, અચળ પદો છે. ત્યાં આપણી પાસે શું હશે? તો બેઝિક પદાવલીઓ હશે. તો બેઝિક પદાવલીઓમાં કેવી રીતે થાય છે ધ્યાન રાખજો. જો px અને gx બે બહુપદીઓ હોય અને gx does not equal to 0 હોય તો એવી બહુપદીઓ qx અને rx શોધી શકીએ જેથી px બરાબર gx ગુણ્યા qx વત્તા rx થાય.
શું કીધું છે, જેવી રીતે આમાં કીધું કે ભાઈ a અને b કોઈ વાસ્તવિક સંખ્યા હોય અને a ને b વડે ભાગવામાં આવે તો મને q અને r એવી સંખ્યાઓ મળે કે જેથી a બરાબર bq વત્તા r થાય. એવી જ રીતે આ બહુપદીઓ માટે શું કીધું છે, જો px અને gx બે બહુપદીઓ છે. શું છે? px અને gx બે બહુપદીઓ છે અને gx does not equal to 0 मतलब કે gx બરાબર 0 હોવો જોઈએ નહીં. જો px ને gx વડે ભાગવામાં આવે તો એવી બહુપદીઓ qx અને rx મળે કે જેનાથી px બરાબર gx ગુણ્યા qx વત્તા rx થાય. જ્યાં rx બરાબર શું હશે, તો જ્યાં rx બરાબર 0 અથવા rx શું છે, શેષ છે. શેષ ના તો 0 મળશે અથવા તો બહુપદીઓમાં શું મળી શકશે, અથવા તો rx ની ઘાત એ કોના કરતા નાની હશે, તો gx ની ઘાત કરતા નાની હશે. બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ શું કહે છે, જો px અને gx બે બહુપદીઓ હોય અને gx does not equal to 0 હોય તો એવી બહુપદીઓ qx અને rx શોધી શકીએ કે જેથી px બરાબર gx ગુણ્યા qx વત્તા rx થાય. જ્યાં rx બરાબર 0 હોય અથવા તો rx ની ઘાત શું હોય, gx ની ઘાત કરતા નાની હોય. તો આ આપણે સંખ્યાઓ માટે ખાલી સમજવા પૂરતું લીધું હતું. જે આ શું છે, બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ છે. બરાબર છે. આ પ્રકારના આપણે દાખલા ગણશું તો આપણે થોડુંક વધારે ખ્યાલ આવશે. બરાબર છે. તો ચલો આપણે એક ઉદાહરણ લઈને ઉદાહરણ ઉપર આવી જઈએ. શું કીધું છે, px બરાબર x ની 3 ઘાત માઈનસ 3x ની 2 ઘાત વત્તા 5x માઈનસ 3 ને gx બરાબર x ની 2 ઘાત માઈનસ 2 વડે ભાગો. આ બહુપદી છે અને આ બહુપદી વડે ભાગવાનું છે. તો એના માટે શું કરવાનું છે, સાવ સિમ્પલ સ્ટેપ છે. બોર્ડની પરીક્ષામાં 3 માર્કમાં પૂછવામાં આવે છે. જો થોડું ધ્યાન આપશો તો એક સ્ટેપ ખાલી સમજી લેશો. કેટલો? એક સ્ટેપ. કે પહેલા સ્ટેપમાં શું કરવાનું છે, એ સ્ટેપ આપણે પછી વારંવાર પુનરાવર્તિત કરવાના છે. એટલે એક સ્ટેપ જો કમ્પ્લીટ થઈ જશે તમારે તો આખો દાખલો તમે આરામથી ગણી શકશો. બરાબર છે. તો ચલો શરૂઆત કરીએ દાખલાની. આ બહુપદી છે x ની 3 ઘાત માઈનસ 3x ની 2 ઘાત વત્તા 5x માઈનસ 3 ને મારે કોના વડે ભાગવાના છે, gx બરાબર x ની 2 ઘાત માઈનસ 2 વડે ભાગવાના છે. ચલો ભાઈ અહીંથી સ્ટાર્ટ કરું. આ બહુપદી આના વડે ભાગવાનું છે. આ શું છે, તો ભાજ્ય બહુપદી છે, જ્યારે આ શું છે, તો ભાજક બહુપદી છે. px શું છે, તો ભાજ્ય બહુપદી છે, જ્યારે gx શું છે, તો ભાજક બહુપદી છે. ચલો આ બહુપદીને આને વડે ભાગવાના છે તો અંદર શું આવશે, x ની 3 ઘાત નીચે લખું x ની 3 ઘાત માઈનસ 3x ની 2 ઘાત વત્તા 5x માઈનસ 3. આ બહુપદીને મારે કોના વડે ભાગવાના છે, તો x ની 2 ઘાત માઈનસ 2 વડે ભાગવાનું છે. સાવ સિમ્પલ છે. આ બહુપદીને આના વડે ભાગવાનો છે તો અંદર કોણ આવશે, ભાજ્ય આવશે અને મારે શું આવશે, ભાજક. ધ્યાન રાખજો, પહેલા સ્ટેપ થી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પહેલો આપણે શું કરવાનું, તો અંદર જે આપણી પાસે
ભાજ્ય બહુપદી છે એના પહેલા પદને પકડવાનું અને સૌપ્રથમ તો એ કામ કરવાનું કે જો આ ક્રમમાં ગોઠવેલ ન હોય, મતલબ કે ઉતરતા ક્રમમાં ઘાત ગોઠવવાની. શેમાં ગોઠવવાની? ઉતરતા ક્રમમાં ઘાતને ગોઠવવાની. આની 3 ઘાત છે, 2 ઘાત છે, 1 ઘાત છે, અચળ છે, મતલબ એ આ કમ્પ્લીટ છે. તો શું કરવાનું? જે ભાજ્ય બહુપદી છે એના પહેલા પદને પકડવાનું અને જે બારે છે ભાજક બહુપદી એના પહેલા પદને પકડવાનું. આનું પહેલું પદ છે x ની 3 ઘાત અને આનું પહેલું પદ છે x ની 2 ઘાત. ચલો આપણે રફકામ પણ સાથે સાથે લેતા જઈએ. અહીં બાજુમાં લઉં છું. તમારે બોર્ડની એક્ઝામમાં રફકામ બાજુમાં કરવાની જરૂર નથી, જ્યાં કરશો ત્યાં ચાલશે. સાવ સિમ્પલ છે, ધ્યાન રાખજો. શું કરવાનું? પહેલું પગથિયું શું કરવાનું? આના પહેલા પદને અંદરની બહુપદી જે છે, જે ભાજ્ય બહુપદી છે એના પહેલા પદને ભાજક બહુપદીના પહેલા પદ વડે ભાગવાનું. તો આ બહુપદીનું પહેલો પદ કોણ છે? તો x ની 3 ઘાત છે અને બહારની જે ભાજક બહુપદી છે એનું પહેલું પદ કોણ છે? x ની 2 ઘાત. તો તમારે શું કરવાનું? x ની 3 ઘાતને x ની 2 ઘાત વડે ભાગવાનું. અહીંયા શું આવશે? x ની 3 ઘાતને x ની 2 ઘાત વડે ભાગવાનું. હવે તમે અહીં જોશો તો આ બંનેના આધાર કેવા છે? સમાન છે. આનો આધાર x છે, આનો આધાર x છે. જ્યારે આધાર સમાન હોય અને ભાગાકાર કરવાનું હોય ત્યારે શું થાય? તો ઘાતની બાદબાકી થાય. ફરીથી ધ્યાન રાખજો કે જ્યારે આધાર સમાન હોય ત્યારે ભાગાકાર કરવાનું હોય તો શું થાય? તો ઘાતની બાદબાકી થાય. હવે આની 3 ઘાત છે અને આની 2 ઘાત છે. કેટલી ઘાત વધશે પછી? 3 ઓછા 2 એટલે કેટલા વધશે? 1. તો કેટલી ઘાત વધશે? x ની 1 ઘાત, મતલબ કે શું આવશે? ખાલી x. પેલું પગથિયું ખબર પડી ગઈ કે અંદરની જે ભાજ્ય બહુપદી છે એને ભાજક બહુપદી વડે ભાગવાનું. મતલબ કે શું કરવાનું? અંદરની બહુપદીના પહેલા પદને બહારની બહુપદીના પહેલા પદ વડે ભાગવાનું. એટલે મને અહીં કંઈક જવાબ મળશે. એ જવાબ છે શું છે? તો ભાગફળનું પ્રથમ પદ છે. શું છે? ભાગફળનું પ્રથમ પદ. આખું ભાગફળ નથી મળ્યું મને, હજી ભાગફળનું પ્રથમ પદ જ મળ્યો છે. તો ભાગફળનું પ્રથમ પદ શું છે? x છે. તો એને આપણે ક્યાં લખશું? ભાગફળની જગ્યાએ લખશું x. આ શું મળી ગયું મને? ભાગફળનું પ્રથમ પદ. ચલો એના પછીનું સોપાન શું છે? તો જે ભાગફળનું પ્રથમ પદ મળ્યો એનો અને જે ભાજક બહુપદી છે એનો ગુણાકાર કરવાનો. કોનો કોનો? તો ભાગફળનું જે પ્રથમ પદ મળ્યો એનો અને જે ભાજક બહુપદી છે બેનો ગુણાકાર કરવાનો. તો x ગુણ્યા x ની 2 ઘાત ઓછા 2 કરવાનું. ચલો શું કરવાનું? તો x અને ગુણ્યા કોણ છે? તો x ની 2 ઘાત ઓછા 2. ચલો આ બેનો ગુણાકાર કરવાનો છે. હવે x અને x ની 2 ઘાતનો ગુણાકાર, બેના આધાર કેવા છે? સમાન છે. બંનેના આધારમાં કોણ છે? x x છે. હવે જ્યારે આધાર સમાન હોય અને ગુણાકાર કરવાનો હોય ત્યારે શું થાય? તો ઘાતનો સરવાળો થાય. હવે આની 1 ઘાત છે અને આની 2 ઘાત છે તો બેનો સરવાળો કેટલો થાય? 3. તો શું આવશે? x ની 3 ઘાત. આ વત્તા છે, આ ઓછા છે. વત્તા ઓછાનો ગુણાકાર હંમેશા શું થાય? ઓછા થાય. તો અહીંયા આવશે ઓછા. હવે 2 ગુણ્યા x એટલે કેટલા થશે? 2x. કેટલા થશે? 2x. કમ્પ્લીટ. તો જે આ મને જવાબ મળી ગયો. પહેલા આપણે શું કર્યો હતો? તો અંદરના પહેલા પદને બહારના પહેલા પદ વડે ભાગ્યું તો મને ભાગફળનું પ્રથમ પદ મળ્યું. હવે ભાગફળનું જે પ્રથમ પદ મળ્યું એનો અને કોનો ગુણાકાર કર્યો? તો ભાજક બહુપદીનો ગુણાકાર કર્યો. તો x ગુણ્યા x ની 2 ઘાત ઓછા 2. તો એનો મને અહીંયા જવાબ મળે છે. હવે શું કરવાનું? જે જવાબ મળ્યો છે એને આપણે અહીંયા નીચે લઈ આવવાનું. ક્યાં લઈ આવવાનું? નીચે. પણ એટલું ધ્યાન રાખવાનું કે જેટલી ઘાત હોય, 3 ઘાત હોય તો 3 ઘાત નીચે આવવું જોઈએ, 2 ઘાત વાળો તો 2 ઘાત નીચે આવવો જોઈએ. એવી રીતે પદ મૂકવાના છે. આમાં x ની 3 ઘાત છે. ચલો આમાં પણ x ની 3 ઘાત છે. તો x ની 3 ઘાત નીચે x ની 3 ઘાત મૂકો. ત્યાં આવશે x ની 3 ઘાત. ચલો હવે આમાં 2 ઘાત વાળો છે પદ, પણ આમાં છે નથી. મતલબ કે અહીં હું એવો કોઈ પદ મૂકી શકું નહીં. પરંતુ ભૂલ ન થાય સરળતા ખાતર હું અહીં કેવી રીતે લખી શકું? -0x ની 2 ઘાત. ભૂલ ન થાય એટલા માટે લખવાની જરૂર છે નહીં. કારણ કે 0x ની 2 ઘાત એટલે 0 ગુણ્યા x ની 2 ઘાત કેટલા થઈ જાય? 0 થઈ જાય. મતલબ કે કંઈ ઉમેરાતું નથી એટલે આપણે એમ જ લખી શકીએ. ચલો ત્યારબાદ હવે આમાં કેટલા છે? 5x એટલે x ની કેટલી ઘાત છે? 1. અને આમાં પણ કેટલી ઘાત છે? x ની 1 ઘાત એટલે 2 કેવા છે? સમાન ઘાતવાળા પદ છે. તો ચલો 2x એની નીચે લખશું. પણ કેવા છે? -2x છે. ત્યાં શું આવશે? -2x.
ચલો આમાં આચળ પદ નથી, આમાં છે, તો એટલે પછી આગળ વધવાની જરૂર છે નહીં. બરાબર છે. ચલો હવે આ બેનું શું કરવાનું છે? મારે બાદબાકી કરવાનું છે. શું કરવાનું છે? બાદબાકી. હવે બાદબાકી થાય તો શું થઈ જશે? આની નિશાની બદલાશે. યાદ હોય તો, યાદ કદાચ નહીં હોય તો ફરીથી કહી દઉં, બાદબાકી કરીએ તો નિશાની કેવી રીતે બદલાશે? તમારે કદાચ આનામાંથી x ઓછા 2 માંથી x ઓછા 4 બાદ કરવાની. તમારે શું કરવાનું છે? x ઓછા 2 માંથી x ઓછા 4 બાદ કરવાના. તમે અહીંયા ખાલી શું કરશો? માઈનસ કરશો. શું કરશો? માઈનસ. તો x ઓછા x બરાબર 0 અને -2 ઓછા 4 એટલે -6. તમે કહેશો જવાબ આવ્યો -6. પણ એવી રીતે નહીં થાય. તમે આનામાંથી આને બાદ કરો, ખાલી અહીંયા માઈનસ મૂકો એટલે ચાલશે નહીં. આપણે વિગતવાર જોઈએ તો x - 2 આનામાંથી શું બાદ કરવાનું છે? તો x - 4 બાદ કરવાનું છે. ચલો કૌંસને ખુલ્લા કરી નાખીએ તો x ઓછા 2 ઓછા વત્તાનું ઓછા x એટલે ઓછે ઓછેનો ગુણાકાર શું થઈ જાય? વત્તા 4. તો x ઓછા x ઉડી ગયા તો ઓછા 2 વત્તા 4 કેટલા આવશે? +2 આવશે. કેટલા આવશે? +2. તમારી શું આવે છે? -6. આવી ભૂલો થતી હોય છે. અહીંયા માઈનસ કરવાનો છે, તમે આ નિશાની બદલાવતા નથી. આ નિશાની બદલાઈ જશે કારણ કે અહીંયા કૌંસ છે, કૌંસ સાથે ગુણાકારમાં થશે તો પ્લસ થઈ જશે. તો આવી રીતે બાદબાકી કરીએ ત્યારે શું થઈ જાય? નિશાનીઓ બધી શું થઈ જાય? બદલાઈ જાય. શું થઈ જાય? નિશાની બધી બદલાઈ જાય. તો અહીં પણ નિશાની બદલાશે. આ શું છે? પ્લસ છે તો આ શું થશે? માઈનસ. આ પ્લસ છે તો આ માઈનસ. આ માઈનસ છે તો આ શું થશે? પ્લસ. ધ્યાન રાખજો, જ્યારે બાદબાકી થશે ત્યારે જ્યારે 2-3 પદો હોય ત્યારે શું થશે? બધાની નિશાની બદલાઈ જશે. ચલો હવે આ બેનું શું કરવાનું? મારે બાદબાકી. હવે તમારે આ જે આની ઉપરવાળી નિશાની છે ધ્યાને નથી લેવાની, જે નીચે નવી નિશાની આવી એને ધ્યાને લેવાની છે. ચલો આ શું છે? +x ની 3 ઘાત અને આ શું છે? +x ની 3 ઘાત નથી, હવે માઈનસ થઈ ગયું છે, ધ્યાન રાખજો. તો શું આવશે? +x ની 3 ઘાત ઓછા x ની 3 ઘાત એટલે કેટલા થશે? 0. x ની 3 ઘાત ઓછા x ની 3 ઘાત કેટલા થાય? 0. ચલો બીજામાં ધ્યાન આપો. આ છે -3 અને આ છે -0x ની 2 ઘાત. -3x ની 2 ઘાત ઓછા 0x ની 2 ઘાત. બંને નિશાની કેવી છે? સરખી છે. બાદબાકી બાદબાકી મતલબ બંનેનો સરવાળો કરીને મોટાની નિશાની. તો 3 + 0 કેટલા થાય? 3. તો મોટો કોણ છે? 3. 3 ની નિશાની કેવી છે? માઈનસ. તો શું આવશે? -3x ની 2 ઘાત. ચલો હવે શું આવશે? એના પછીનું સાદુરૂપ જોઈએ તો આ +5x છે ને આ +2x છે, માઈનસ નથી. +5x + 2x બંને પ્લસ પ્લસ છે, મતલબ બેનો શું કરવાનો છે? મારે સરવાળો કરવાનો છે. સરવાળો કરીને મોટાની નિશાની, મોટો કોણ છે? 5. 5 ની નિશાની છે પ્લસ. તો શું 5 ને 2 કેટલા આવશે? +7x. ચલો આનું સાદુરૂપ થઈ ગયું. એટલે પહેલો ભાગ આપણો પૂરો થયો. હવે આવી રીતે બીજા ભાગ બનાવવાના છે. ફરીથી તમને કહી દઉં શું કરવાનું. ચેકી નાખું તો મોચા ન થાય. શું કરવાનું? તો અંદરના પહેલા પદને બહારના પહેલા પદ વડે ભાગવાનું. એક જવાબ મળે તે શું થશે? ભાગફળનું પ્રથમ પદ થશે અને ભાગફળની જગ્યાએ લખો. પછી શું કરવાનું? તો આનો આ આખા સાથે ગુણાકાર. આ જે ભાગફળનું પ્રથમ પદ મળ્યો એને ભાજક બહુપદી સાથે ગુણાકાર કર્યો. એટલે આ બેનો ગુણાકાર કર્યો તો મને આ જવાબ મળ્યો. હવે આ જે જવાબ મળ્યો એને હું અહીંયા નીચે લઈ આવ્યો, નીચે લખ્યો. જે ઘાત છે એ ઘાત નીચે જ ઘાતવાળો પદ આવો જોઈએ એવી રીતે કરીને મેં કર્યો. અહીંયા x ની 2 ઘાત વાળો કોઈ નતો તો મેં શું કર્યું? 0x ની 2 ઘાત શું કર્યું? ઉમેરી નાખ્યું. સમજે? ચલો હવે સાદુરૂપ આપતા મને આવું કંઈક મળે છે. હવે જે ઉપરના જે સાદુરૂપ વિનાના પદ બાકી રહી ગયા છે ભાગાકાર વિના, એને પાછા નીચે લઈ આવો. કોણ વધે છે? આ તો થઈ ગયું. ચલો કોણ વધે છે? -3. તો આને લખી -3. એટલે તમને વળી એક નવી બહુપદી મળી ગઈ. હવે આ શું થશે? આપણું નવું ભાજ્ય થશે. શું થશે? નવું ભાજ્ય. ફરી એ જ પ્રક્રિયા. આના પહેલા પદને આના પહેલા પદ વડે ભાગો. શું કરવાનું? આનો પહેલો પદ એટલે આ નવી ભાજ્ય બહુપદી છે એના પહેલા પદને ભાજક બહુપદીના પહેલા પદ વડે ભાગવાનું. આનું પહેલું પદ શું છે? તો -3x ની 2 ઘાત છે. તો આ -3x ની 2 ઘાતને મારે કેટલા વડે ભાગવાનું છે? x ની 2 ઘાત વડે ભાગવાનું છે. કોને? તો -3x ની 2 ઘાતને મારે કોના વડે ભાગવાનું છે? આના પહેલો પદ કોણ છે? તો ધ્યાન રાખજો માઈનસ છે. આ તો -3x ની 2 ઘાતને કેટલા વડે ભાગવાનું છે? x ની 2 ઘાત વડે ભાગવાનું છે. કેટલા વડે? x ની 2 ઘાત વડે. ચલો x ની 2 ઘાત x ની 2 ઘાત કેન્સલ થઈ જશે, ઉડી જશે. તો શું આવશે? બરાબર
-3 આવશે. શું આવશે? -3. તો -3 એ મને શું મળ્યો? તો -3 એ ભાગફળનું મને બીજો પદ મળ્યો. પહેલો પદ તો આગળ મળી ગયો, તો ભાગફળનું મને બીજો પદ મળ્યો. તો ભાગફળનો જે બીજો પદ મળ્યો એને હું અહીંયા મૂકી દઈશ. તો શું આવશે? -3. ધ્યાન રાખજો, +3 નથી, -3 જે મળે એ લખવાનું છે તમારે. શું મળે છે? -3. હવે યાદ કરો પહેલા કેમ પ્રોસેસ કરતા હતા? આ બીજો પદ મળી ગયો એને મારે કોની સાથે ગુણાકાર કરવાનો? તો આ ભાજક સાથે ગુણાકાર કરવાનો. જે ભાગફળનો બીજો પદ મળ્યો એનો મારે કોની સાથે ગુણાકાર કરવાનો? તો ભાજક સાથે ગુણાકાર કરવાનો. તો શું થશે? જે જવાબ મળ્યો શું મળ્યો? -3. -3 નો આ જે ભાજક બહુપદી છે એની સાથે ગુણાકાર કરવાનો છે. તો શું થશે? -3 ગુણ્યા x ની 2 ઘાત ઓછા 2. શું થશે? -3 કૌંસમાં ગુણ્યા x ની 2 ઘાત ઓછા 2. હવે આ બેનો ગુણાકાર કરવાનો છે. આ છે માઈનસ, આ છે પ્લસ. તો માઈનસ પ્લસ નો ગુણાકાર શું થાય? માઈનસ થાય. તો -3 ગુણ્યા x ની 2 ઘાત એટલે કેટલા થશે? -3 x ની 2 ઘાત. હવે આ શું છે? માઈનસ છે ને આ શું છે? માઈનસ. તો માઈનસ માઈનસ નો ગુણાકાર શું થાય? હંમેશા પ્લસ થાય. તો +3 ગુણ્યા 2 કેટલા થશે? 6. તો પછી પાછું મને એક નવું પદ મળી ગયું. એને શું કરવાનું છે? મારે પાછું અહીંયા નીચે લખવાનું છે. ભાગફળનો બીજો પદ આવ્યો એને મેં શું કર્યો? ભાજક સાથે ગુણાકાર કર્યો. તો મને એક નવી બેઝિક પદાવલી મળી. એ બેઝિક પદાવલીને મારે અહીં નીચે લખવાનું છે. પણ એક વાત યાદ રાખવાની કે જેટલી ઘાત હોય એટલી ઘાત નીચેથી પદ મૂકવાનો છે. ચલો 2 ઘાત વાળો છે આમાં, તો આમાં પણ છે. ચલો છે ને ભાઈ 2 ઘાત વાળો પદ. તો એને નીચે લખીશ. તો -3 x ની 2 ઘાત. ચલો હવે આમાં x ની 1 ઘાત વાળો પદ છે પણ આમાં નથી. તો કાંઈ વાંધો નહીં, ભૂલ ન થાય એટલા માટે સરળતા ખાતર વત્તા 0x ઉમેરી દો. ચલો અચળ પદ છે આમાં પણ છે. તો આમાં કેટલા આવશે? +6 છે, ત્યાં આવશે +6. હવે આનું શું કરવાનું છે? બાદબાકી કરવાનું છે. બાદબાકી કરવાનું છે મતલબ શું થશે? નિશાની બદલાશે. આ માઈનસ છે તો આ સાથે પ્લસ, આ પ્લસ છે તો આ માઈનસ, આ પ્લસ છે તો આ માઈનસ. કમ્પ્લીટ. ચલો હવે આનું સાદુરૂપ દેવાનું છે. ધ્યાન રાખજો આ નિશાનીને હવે મારે ધ્યાને લેવાની નથી. નવી નિશાનીઓને મારે ધ્યાને લેવાની છે. બરાબર છે? ચલો આ શું છે? -3x ની 2 ઘાત છે ને આ શું છે? +3x ની 2 ઘાત છે. એટલે -3x ની 2 ઘાત +3x ની 2 ઘાત એટલે કેટલા થશે? 0 થઈ જશે. મતલબ કે લખવાની જરૂર છે નહીં. હવે આ +7 છે ને આ -0 છે. હવે વત્તા ઓછા હોય તો શું થાય? બાદબાકી થાય. મોટામાંથી નાનો બાદ કરીને મોટાની નિશાની મૂકવાની. તો 7 - 0 કેટલા આવશે? 7. પણ 7 કેવા છે? અહીંયા પ્લસ છે તો નિશાની કોની આવશે? મોટાની. કેટલા આવશે? +7x. ચલો આ માઈનસ છે, આ માઈનસ છે. હવે બે માઈનસ હોય તો શું થાય? બેનો સરવાળો થાય. શું થાય? બેનો સરવાળો. બેનો સરવાળો કરીને મોટાની નિશાની મૂકવાની. તો -6 અને -3 તો 6 ને 3 9. 9 પણ કેવા? માઈનસ. કારણ કે 6 મોટો છે ને 6 ની નિશાની કેવી છે? માઈનસ છે. તો શું આવશે? -9. તો આ રીતે ભાગાકાર થાય છે. હવે ધ્યાન રાખજો કે આમાં x ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. અને આમાં x ની કેટલી ઘાત છે? 2 ઘાત છે. મતલબ કે જે આપણી ભાજ્ય બહુપદી છે એના કરતા ભાજક બહુપદીની ઘાત વધારે છે. હવે જે નવું ભાજ્ય આવે છે એની શું થાય છે? ભાજક નવું જે આ ભાજક છે એના કરતા ઘાત કેવી થઈ જાય છે? નાની થાય છે. મતલબ કે હવે આ ભાગાકારની પ્રક્રિયા છે આગળ વધશે નહીં. મતલબ કે આ આપણું શું થશે? ભાજ્ય. આ છે ભાજક અને આ જે છે ભાગફળ અને આ શું મળે છે મને? શેષ મળે છે. હવે ભાગાકારનું ભાગ પ્રવિધિ શું કહે છે? કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ થાય. બોર્ડમાં તમારે એટલા સુધી જ ગણવાનું છે. આ તો ફક્ત સમજૂતી પૂરતું. હવે આને હું મુસાડી નાખું છું કે આગળની સમજૂતી આપી શકું. બરાબર છે? ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. જે આપણે બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ ચેક કરીમાં શું હતું કે જો px અને gx બે બહુપદીઓ હોય અને gx બરાબર 0 ન હોય તો એવી બહુપદીઓ qx અને rx શોધી શકીએ કે જેનાથી px બરાબર gx ગુણ્યા qx વત્તા rx થાય.
આ આપણે બહુપદી માટે ભાગ પ્રવિધિ જોઈ હતી કે px બરાબર gx, જો px અને gx એવી બહુપદીઓ હોય તો એવી બહુપદીઓ qx અને rx મેળવી શકીએ કે જેનાથી px બરાબર gx ગુણ્યા qx વત્તા rx થાય, કે જ્યાં rx બરાબર 0 હોય અથવા તો rx ની ઘાત છે શું હશે તો gx ની ઘાત કરતા કેવી હશે નાની હશે, એ ભાગ પ્રવિધિ ચેક કરી લો. હવે દાખલાનું તમારે કદાચ તાળું મેળવવું છે, શું કરવું છે તાળું મેળવવું તમે આના ઉપરથી મેળવી શકો, બરાબર છે કે ભાજ્ય બરાબર ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ થવું જોઈએ. આ ભાજ્ય છે એના બરાબર શું થવું જોઈએ ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ચલો ચેક કરી લઈએ. ભાજ્ય આપણી પાસે px બરાબર કેટલા છે તો x ની 3 ઘાત માઈનસ 3x ની 2 ઘાત વત્તા 5x માઈનસ 3 બરાબર 3. આ શું છે ભાજ્ય. હવે ભાજ્ય બરાબર શું થવું જોઈએ આટલું આવું થવું જોઈએ ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ થવું જોઈએ. ભાજ્ય છે ચલો એના પછી કોણ આવશે તો ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ચલો ભાજ્ય કોણ છે મારી પાસે તો x ની 2 ઘાત ઓછા 2 શું છે તો x ની 2 ઘાત ઓછા 2 ગુણ્યા ભાગફળ ભાગફળ કેટલો મળે છે મને અહીં તો x માઈનસ 3 કેટલો મળે છે x માઈનસ 3 વત્તા શેષ કેટલી મળે છે તો 7x ઓછા 9 તાળું મેળવવા મળે છે. ચલો હવે આ જે છે ને આ બે સમાન આવવા જોઈએ. શું થવું જોઈએ આ તો છે આના જેવું જ આ આવવું જોઈએ, સાદુરૂપ આપવાનું છે. ચલો ભાઈ આ બેનું શું કરવાનું છે મારે ગુણાકાર કરવાનો છે. હવે આ બે પદ છે ને આ પણ બે પદ છે ગુણાકાર તમને યાદ હશે કે પહેલો આનો આની સાથે ગુણાકાર કરશું, પછી આ પદનો આની સાથે ગુણાકાર, પછી આ પદનો આની સાથે ગુણાકાર, ત્યારબાદ આનું આની સાથે ગુણાકાર કરશું. ચલો x ની 2 ઘાત ગુણ્યા x, બંનેના આધાર કેવા છે સમાન છે તો મતલબ શું થશે ઘાતોનું આધાર સમાન છે અને ગુણાકાર કરવાનો છે તો ઘાતોનું શું થશે સરવાળો. તો x ની 2 ઘાત ગુણ્યા x એટલે કેટલા થશે x ની 3 ઘાત થશે. કેટલા 3 ઘાત. ચલો હવે આ પ્લસ છે ને આ માઈનસ છે તો પ્લસ માઈનસ નો ગુણાકાર શું થાય હંમેશા માઈનસ થાય. તો x ની 2 ઘાત ગુણ્યા 3 કેટલા થશે 3x ની 2 ઘાત પણ કેવા ઓછા વચ્ચે ઓછે ઓછા 3x ની 2 ઘાત. ચલો આ છે ઓછા ને આ છે વત્તા, ઓછે વત્તે નો ગુણાકાર ઓછા 2 ગુણ્યા x એટલે કેટલા થશે 2x કેટલા થશે 2x. ચલો હવે આ છે માઈનસ આ છે માઈનસ તો માઈનસ માઈનસ નો ગુણાકાર હંમેશા કેવો થાય પ્લસ થાય. તો પ્લસ 2 ગુણ્યા 3 કેટલા થશે 6. ચલો આનો ગુણાકાર પૂરો થઈ ગયો, પાછળના પદ એમને આવશે વત્તા 7x માઈનસ 9. ચલો આનું સાદુરૂપ જેવું છે તો સમાન ઘાતવાળા ચેક કરીએ. પહેલા x ની 3 ઘાત વાળો એક જ પદ છે એમને આવશે, 2 ઘાત વાળો એક જ પદ છે જુઓ આમાં તો એક જ છે માઈનસ 3x ની 2 ઘાત. ચલો આમાં x ની 1 ઘાત વાળો બે પદ છે, એક ઓછા 2x છે અને બીજો કોણ છે તો વત્તા 7x. એક ઓછા છે ને એક વત્તા છે, વત્તા ઓછા શું થાય ઓછા બાદબાકી કરવાનું, મોટામાંથી નાનો બાદ કરીને મોટાની નિશાની મૂકવાની. તો મોટો કોણ છે 7, 7 માંથી 2 બાદ કરો કેટલા થાય 5, 5 કેવા આવશે પ્લસ, કારણ કે મોટો કોણ છે 7, 7 ની નિશાની કેવી છે પ્લસ. તો શું આવશે વત્તા 5x, શું આવશે વત્તા 5x બરાબર છે. ચલો હવે અચળ પદ છે આ બે છે, એક 6 છે ને એક માઈનસ 9 છે, એક પ્લસ છે ને એક માઈનસ છે. પ્લસ માઈનસ હંમેશા શું કરવાનું આપણે બાદબાકી કરવાનું, બાદબાકી કરવાનું એટલે મોટામાંથી નાનો બાદ અને મોટાની નિશાની. મોટો કોણ છે 9, 9 માંથી 6 જાય તો 3, 3 પણ કેવા માઈનસ, કારણ કે 9 કેવો છે મોટો છે તેની નિશાની કેવી છે માઈનસ. તો શું આવશે અહીંયા માઈનસ 3. હવે આનું કઈ સાદુરૂપ થઈ શકે એમ નથી. તમે જુઓ ભાઈ આ બે સમાન છે, x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા 5x ઓછા 3. મતલબ કે શું થાય છે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ થાય છે. કે બહુપદીની ભાગ પ્રવિધિ શું કહે છે કે જો px અને gx એવી બહુપદીઓ હોય અને gx બરાબર 0 ન હોય તો એવી બહુપદીઓ qx અને rx મેળવી શકીએ કે જેનાથી px બરાબર gx ગુણ્યા qx વત્તા rx થાય. જ્યાં rx બરાબર કાં તો અહીંયા 0 આવશે અથવા તો આ rx છે એની ઘાત કેટલી આવશે તો આની ઘાત કરતા નાની આવશે. આને આપણે શું કહીએ છીએ gx, આને આપણે શું કહીએ છીએ px. આ px ને આ gx વડે લાગુ છું તો મને કંઈક ભાગફળ qx મળે છે. શું મળે છે qx, અને શેષ શું મળે છે rx.
જરૂર નથી કે rx એ બહુપદી જ મળે, rx બરાબર 0 પણ મળી શકે અને rx એવું મળશે કાં તો 0 મળશે અથવા તો rx ની ઘાત હશે એટલી હશે તો gx ની ઘાત કરતાં હંમેશા નાની હશે. તો આ છે બહુપદીનો ભાગાકાર, જે બોર્ડમાં તમને 3 માર્કમાં પૂછાય છે. કેટલા માર્કમાં પૂછાય છે? 3 માર્કમાં. સાવ સિમ્પલ છે, એકવાર થોડું ધ્યાન આપી દેશો તો આરામથી તમને ખ્યાલ પડી જશે. બરાબર છે? તો હવે જ્યારે મળશું ત્યારે હજી આવા 1 થી 2 દાખલા જોશું કે જેનાથી આપણને થોડું વધારે ખ્યાલ આવે. બરાબર છે?